રાજકોટમાં આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ। 45 યુનિટના 3500 જેટલા તરવૈયાઓ સ્પર્ધામાં ભાગ લેશે। અંડર 14, 17, 19 કેટેગરીમાં સ્વિમિંગ, ડાઇવિંગની 17 ઇવેન્ટ। રમતગમત વિભાગ દ્વારા હોસ્ટેલ તેમજ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા। રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં 3500 જેટલા સ્પર્ધકો ભાગ લેવા જઈ રહ્યાનું જિલ્લા રમતગમત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને અંડર 19 કેટેગરીમાં શાળા, કોલેજના વિદ્યાર્થીઓ સ્વિમિંગ તેમજ ડાઇવિંગની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે। રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં જુદી જુદી 17 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતભરમાંથી વિવિધ રાજ્યોમાંથી તેમજ સીબીએસઈ બોર્ડ, સ્ટેટ બોર્ડ, સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના 45 યુનિટના 3500 જેટલા છાત્રો સ્પર્ધકોનું આગમન રાજકોટ ખાતે શરૂ થઈ ચૂક્યું છે। આજ સાંજ સુધીમાં તમામ સ્પર્ધકો આવી પહોંચશે તેમ સ્પર્ધાના ઓર્ગેનાઇઝેશન કમિટીના હેડ અને ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ કોચ કૃષ્ણાબેને જણાવ્યું છે।